પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આ પ્રસંગ ખૂબ કહેતા. મહારાજ વખતનો આ પ્રસંગ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એટલે આ ગુરુકુલની માં, જેમ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહીએ એમ પુરાણી સ્વામીનું એવું માતૃવાત્સલ્ય જીવન હતું કે સંતોએ એને નામ આપ્યું છે ગુરુકુલની માં. બાળકોને સાચવતા એ થાતી સંસ્થા હતી, વિદ્યાર્થીને સોરવતું ન હોય, પણ પુરાણી સ્વામી એવી મહારાજની વાતો કરે, એવા હસાવે, 1000 કરતાંય વધુ હેત આપે, વિદ્યાર્થીઓને સાચવે. એવા પ્રસંગો છે. બીમાર વિદ્યાર્થીની ઓસડ દવાઓ કરતા હોય, સ્વામી બાજુમાં બેઠા હોય ને ક્યારેક કોઈને રહેવાય નહીં ને આમ ઉલટી થઈ જાય ને તો સ્વામીએ પોતાના ખોબામાં ઉલટી લઈ લીધી હોય ને એવાય પ્રસંગો છે. હવે આવું માતૃ વાત્સલ્ય હૃદય એટલે ગુરુકુલનો એક નિત્ય ક્રમ હોય, સવારના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો, અને એ પ્રમાણે ચાલતું હોય. સાંજે 6:30 વાગે આરતીનો બેલ પડે તો 5:30 કે 6 વાગે બધા ફ્રી હોય, એટલે ભક્તિ ફેરી અડધો 1 કલાક ફ્રી હોય. એટલે મુમુક્ષુ હોય તો એવા છોકરાઓ હોય, સાધુ બેઠા હોય તો એની પાસે બેસીને ભગવાનની વાતો સાંભળે, સત્સંગ કરે. પુરાણી સ્વામી ઓફિસની આગળ બેસતા અને છોકરા ફરતે વળીને સ્વામીની વાતો સાંભળતા, અને એવામાં સ્વામી બેઠેલા, દિવ્ય સંવાદ ચાલે, અને ગુરુકુલનો ગેટ ખોલ્યો ને એમાંથી એક વૃદ્ધ જૈન સંન્યાસી લાકડીના ટેકે આવ્યા. 90 કરતા પણ વધારે વર્ષની એની ઉંમર હતી, એટલે લાકડીના ટેકે માંડ માંડ ચાલી શકતા હતા, ને આમ જોતા હતા ચારે બાજુ. એની આંખ કોક એવા સારા ભગવાનને મળેલા સાચા સાધુને શોધતી હોય એવું લાગતું હતું. અને અંદર આવ્યા ને ત્યાં એને પુરાણી સ્વામી જ મળી ગયા. સ્વામી સામે બેઠા હતા એટલે પૂછ્યું સ્વામીને, આમ સીધું એમ પૂછ્યું, એ આ ગઢડા છે એ તમારું જ ને? એમ પૂછ્યું. એટલે સ્વામી કે હા, અમે સ્વામિનારાયણ ભગવાન અમારા ઈષ્ટદેવ, અને એ ગઢડા આખી જિંદગી રહ્યા છે, એ સાધુનો પરંપરા, એ વેલો, એ અમારું મુખ્ય કેન્દ્ર છે, અમે ગઢડાના કહેવાય. હા, આનંદ થયો. એટલે વિદ્યાર્થીઓ આમ આગા પાછા થયા, એટલે સ્વામીની બાજુમાં એ ઓટા ઉપર બેઠા. એવું એનુંય ઉજળું તેજસ્વી ભાલ હતું. સામ સામે બંને મહાપુરુષો, એક ભક્તિ માર્ગના આચાર્ય જેવા અને એક જૈન કર્મ નિર્જરા જેની થયેલી એવા કર્મ માર્ગના આચાર્ય. સ્વામીને કે મારે તમારા સ્વામિનારાયણ ભગવાનની એક વાત કરવી છે. લ્યો, આ એક આશ્ચર્યની વાત ને. હવે જૈન મતમાં ઈશ્વરને માનતા જ નથી, કર્મ છે એ જ કરતા છે, અને કર્મ જો ખપી જાય તો આપણે જ ભગવાન છીએ. એના મતે તો કોઈ ભગવાન નથી. અને આ સાધુ આવીને કે મારે તમારા સ્વામિનારાયણ ભગવાનની વાત કરવી છે. એટલે સહેજે આશ્ચર્ય થાય. ગુરુકુલની સામે જ જૈન ચાલી હતી, આજે પણ છે. અને જૈનોનો વિહાર એટલે અવારનવાર આવતા. પરસ્પર ધર્મોની વચ્ચે એક સુમેળ હોય ને, ધર્મોની વચ્ચે, તો સમાજમાં એની બહુ સારી સુગંધ આવે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા સમજતા, એટલે બહુ મોટો ગેટ છે, એમાંય ઓરડા હતા. અવારનવાર જૈન સાધુઓને ત્યાં ઉતારા અપાતા. આપણે સ્વામીજી ભગવાન સ્વામિનારાયણની એક દિવ્યતાની વાત મારા હૃદયમાં ઘણા સમયથી સંઘરાયેલી છે. હવે મારું શરીર વૃદ્ધ થયું છે અને હું કાળ ધર્મ પામું એ પહેલા મારે એ વાત કોઈ સ્વામિનારાયણના સાચા સાધુ હોય ને એને મારે કહી દેવી છે. એમ કહીને એણે કહ્યું. બધા છોકરાએ સાંભળવામાં ઉત્સુક થઈ ગયા, તૈયાર થઈ ગયા. તમે તો તૈયાર જ છો કે હવે શરૂ કરો, બેકગ્રાઉન્ડ ઘણું થઈ ગયું. પણ તમને આમ સમજાવવું જોઈએ ને, વાત જેવી તેવી નથી. વળી વળીને કહેવા લાગ્યા કે મારા ગુરુ 100 વર્ષ કરતા વધારે જીવા છે. અને આ વાત એ કરતા, અને જ્યારે આ વાત એ કરતા ને ત્યારે આમ ગદગદિત થઈ જતા, એના રૂવાડા બેઠા થઈ જતા, એની આંખોમાં
હરખના આંસુડા આવી જતા. અમારા જૈનના શાસ્ત્રો તો એવું કહે છે કે કળિયુગના 5મા હારામાં કોઈ કેવળિક હોય નહીં. જૈન ધર્મને વરેલા છતાંય મારા ગુરુ એક સત્યનિષ્ઠ સત્ય શોધક મુમુક્ષુ હતા. એને ઘણાય શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, એટલે એને ખબર હતી કે ગમે એવો કળિયુગ હોય તો પણ ભગવાન કે ભગવાનના એવા સાચા સંત કહેતા એવા એના કેવળિક હોય ને હોય જ. અને એટલા માટે જૈન શાસ્ત્રો ના પાડે છે, છતાં એ તો સતત ખોળતા. અને એની એક યુવાન અવસ્થા હતી ત્યારે એ અમારું મુખ્ય તીર્થ ગિરનાર ત્યાં ગયેલા અને કેવળિકને ખોળતા. એમાં કોઈએ વાત કરી કે તમારે કેવળિક જોવા હોય ને તો આ સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં જાઓ. એટલે એ સાધુ વાત કરે છે કે મારા ગુરુ સ્વામિનારાયણ મંદિરે ગયા. જવાહર રોડ જે મહારાજનું બાંધેલું મંદિર છે. રાધારમણ દેવના દર્શન કર્યા. પરમ શાંતિની અનુભૂતિ ત્યાં થવા લાગી. અને થયું કે અહીં તમારા મોટા સંત હોય ને એને મારે મળવું છે. એટલે કોઈ સાધુ હતા એ ધર્મશાળા અને ત્યાં એને લઈને આવ્યા. થાંભલીના ટેકે બેસીને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની વાતો કરતા હતા. 40 વર્ષ સુધી સ્વામીએ ત્યાં બેસીને વાતો કરીને અનેક જીવોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. સ્વામી કે પુસ્તક હાથમાંથી પડ્યું પછી ક્યારેય બાંધ્યું જ. એવી ભગવાનની વાતો કરતા મહારાજનો સ્વામીને કહેવ. અને આ જૈન સંન્યાસી એણે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા. બેઠી થડી સ્વામીની શ્યામ વર્ણ ઉપડતું વિશાલ સ્વામીનું ભાલ હતું અને મુખારવિંદ ઉપર એવી દિવ્ય આભા રમતી હતી. અને આમ દર્શન કર્યા ને, હવે એ તો મૂળ અક્ષરનો અવતાર કહેવાય. અને એ પારખી ગયા કે ના, આ આંખ વર્ષોથી એવા કેવળિકને શોધે છે. આજે મને કેવળિક મળી ગયા ને સ્વામીના પગમાં પડ્યા. તમે તો ભગવાન છો, સાચા કેવળિક છો. ગુણાતીતાનંદ સ્વામી કહે, અરે હું નહીં, હું તો મહારાજનો નાનામાં નાનો દાસ છું. અમારા ભગવાન તો ગઢડે રહે છે, ગઢડે. થોડા દિવસ પછી સ્વામીને ત્યાંથી ગઢડા આવવાનું હતું, એટલે સંઘમાં એને ભેળા લીધા. કહે હું ગુણાતીતાનંદ સ્વામી ભેગો એ સંઘમાં ગયેલો. અને એના ગુરુ વાત કરતા કે જેવો મેં ગઢડામાં પ્રવેશ કર્યો, દાદા ખાચરના ઓરડામાં પ્રવેશ કર્યો દરબારગઢમાં, ત્યાં એવા પડછંદ કાયાવાળા એક સંતના મને દર્શન થયા. એના ભાલમાં એવું તપ, એના બ્રહ્મચર્યનું તેજ રમતું હતું. એવું તેજસ્વી ઓજસ્વી એનું શરીર. એટલે મને થયું ઓ આ સ્વામિનારાયણ છે. એટલે હું એના પગમાં પડ્યો, અરે તમે કેવળિક છો. ત્યારે એ કહે મારું નામ બ્રહ્માનંદ. અને ત્યાં આગળ જાય ત્યાં ઊંચી કાયાવાળા પાઘનો છેડો લટકતો તો એવા તેજસ્વી કાયાવાળા, કપાળની અંદર આમ કેસરની અર્ચા કરેલી અને એવા તપો મૂર્તિ જોયા. યોગી વર્ય તમે કેવળિક છો. અરે હું નહીં, અમારા કેવળિક તો ભગવાન છે. મુક્તાનંદ સ્વામીને જોવે, તમે કેવળિક. સચ્ચિદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એક એકને પગે લાગે, અરે કેવળિક કેવળિક કેવળિક. હું તો એમ કહેતો હતો કે આ દુનિયામાં એક કેવળિક હોય, પણ હું આ દાદાના દરબારમાં આવ્યો, અહીંયા તો કેવળિકોનો રાફડો ફાટ્યો છે. વર્ષોથી મારી ભૂખ જે હતી એ તૃપ્ત થઈ ગઈ અને આ કળી કાળમાં મને એવા સાચા કેવળિક મળી ગયા. સ્વામિનારાયણ ભગવાન તો ત્યારે કાર્યાણી હતા અને કહ્યું કે સાંજે આવવાના છે. એટલે મેં ભગવાનની પ્રતીક્ષા કરી. સંધ્યાનો સમય થયો અને આગળ ઢોલ ને શરણાઈઓ વાગતા હતા અને ભક્તોના સંઘ સાથે સ્વામિનારાયણ ભગવાને દરબારગઢમાં પ્રવેશ કર્યો અને વાસુદેવ નારાયણની ઓરડાની ઓસરી ઉપર ઘોડી ઉપરથી સીધા ઉતર્યા. એ વખતે હું બાજુમાં ઉભેલો, મેં પ્રભુના દર્શન કર્યા અને એના શબ્દોમાં કહે આહા શું એ શાંત મૂર્તિ હતા. નક્ષિક સુંદર સ્વરૂપ, પોપટની ચાંચ જેવી નમણી નાસિકા, કમળની પાંખડી જેવા અણિયાળા નેત્રો હતા
હૃદયને વિંધી નાખનારાએ નેત્રો વિશાળ ઉપડતા ભાલની અંદર 3 રેખાઓ શોભતી હતી. જમણા ગાલમાં ટીબકડી હતી, મંદ મંદ હાસ્યથી મુખડું શોભતું હતું. દાડમના દાણા જેવી દંત પંક્તિ એના મુખમાં શોભતી હતી. અને આમ એવી અમૃતમય દ્રષ્ટિ સંતો ભક્તો પર વરસાવતા હતા ને મીઠું મીઠું બોલતા હતા. એ દિવસે મને એમ થઈ ગયું કે આ કળિયુગમાં મને પ્રગટ ભગવાનના દર્શન થઈ ગયા. અને આ વાત કરે છે પુરાણી સ્વામીને, ત્યાં એના સાધુ હતા ને એના રૂવાડા ઊભા થઈ ગયા. મને કંઈક થઈ ગયું આજ તો. ઘણા સ્થાનની ફિલિંગ હોય ને, 130 જેટલી કથાઓ કરી, પણ સાવ સાચું કહું, સૌથી જાજો આનંદ 1લો નંબર આ દરબારગઢની કથાને આપવો પડ્યો. કારણ કે અહીંયા આપણે સંભળાવવાનું નથી, મહારાજ આવે છે. વાલા ભક્તજનો, આ પ્રગટનો સંપ્રદાય છે. આ લીમડાના એક એક પાને એક એક મુક્તો સદાય વિરાજમાન છે. પ્રગટ મહારાજ સાંભળે છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની જેની વાતો કરીએ છીએ બધા અહીં પ્રગટ છે. હો, પુરાણી સ્વામીએ પૂછ્યું કે એને ભગવાન મળ્યા તો પછી સાધુ કેમ ન થઈ ગયા, આવી ઓળખાણ થઈ ગઈ તો? ત્યારે એણે કહ્યું કે મારા ગુરુ હતા ને એ વાત કરતા કે એ આવા મુમુક્ષુ હતા, ખોળતા. એના ગુરુને ખબર હતી એટલે એણે વચનથી બાંધી લીધેલા કે બેટા, તને નિષ્ઠા પ્રતીતિ આવે એવા તને કોઈ કેવળી મળી જાય ને તો પણ તું મને વચન આપ કે દેહ પડે ત્યાં સુધી હું જૈન ધર્મનો ત્યાગ નહીં કરું. અને એટલે કહેતા ખોળ્યું જૈન ધર્મમાં હતું પણ અંદરથી મોહન વરને વરી ચૂકેલા. અને મારા ગુરુ જ્યારે જ્યારે આ વાત કરતા ત્યારે એની આંખમાં આંસુડા આવતા. બસ મારા હૃદયની અંદર કરોડ રૂપિયાથી કિંમતી આ વાત સચવાયેલી હતી. મને એમ થતું કે હું કાળ ધર્મ પામું ને એ પેલા સ્વામિનારાયણના કોઈ સાધુને મારે આ વાત કરવી છે. આજે તમે મને મળી ગયા ને એટલે હવે મને શાંતિ થઈ કે મારા ગુરુની સાંભળેલી વાત મેં તમને કહી દીધી. ત્યારે વાલા ભક્તજનો, આ એ દરબારગઢ છે, એ સત્સંગ છે કે આ સત્સંગના પ્રતાપે એક નહીં, અહીં તો કેવળિકોના રાફડા છે. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें